વિદ્યાર્થી મિત્રો કેમ છો? દરેક જણ મજામાં હશે, દરેકની તબિયત પાણી પણ કમ્પ્લીટ હશે, બરાબર? ચેપ્ટરોનું રિવિઝન પણ સતત કરતા રહેતા હશો, વિડીયોનું પણ રિવિઝન કરતા રહેતા હશો એવી હું આશા રાખું. આપણું 7મું ચેપ્ટર સંકલન, બહુ અચ્છું ચેપ્ટર, बहुत बढ़िया चैप्टर संकलन. આ સંકલનની અંદર આપણે 7.5 સુધીની વાત તમારી જોડે કરેલી આગળના વિડીયોમાં. હવે આજે આપણે નવી મેથડ સમજવાની છે. ચેપ્ટરનો બીજો ભાગ છે, એક નવી મેથડ, બહુ સારામાં સારી મેથડ છે. એ જે મેથડ છે એનું જે નામ છે એ ખંડશઃ સંકલનની રીત. કઈ રીત છે? ખંડશઃ સંકલનનો નિયમ. ખંડશ સંકલનનો નિયમ અથવા ખંડશ સંકલનની રીત, જે નામકરણ તમારે કરવું એ કરી શકો છો. તો આ નિયમ છે શું? એક સિમ્પલ લોજિક તમને કહું, સિમ્પલ એક વાત કહું. તમારી જોડે વિકલનનો ગુણાકારનો નિયમ છે કે નહીં? u ઇન્ટુ વી. વિકલનનો ગુણાકારનો નિયમ કે ભાઈ u અચળ v નું વિકલન પ્લસ v અચળ u નું વિકલન, એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન, આ વિકલનનો ગુણાકારનો નિયમ છે. પણ મેં તમને કીધું કે આવો કોઈ સંકલનમાં નિયમ છે નહીં, પણ એના જેવો જ એનાને કંઈક મળતો આવતો હોય એવો જે નિયમ છે તે છે ખંડશઃ સંકલનનો નિયમ. કયો નિયમ છે? ખંડશઃ સંકલનનો નિયમ. નિયમ આ રીતે છે, બરાબર સમજજો. થોડોક નિયમ લાંબો છે પણ ટેકનિકલી યાદ રાખજો તો યાદ રહી જશે. સંકલન u ઇન્ટુ વી dx. u ઇન્ટુ વી પછી રાખીએ પહેલા fx ઇન્ટુ gx. ઇન્ટિગ્રેશન બે વિધેય ગુણાકારની અંદર આપેલા છે, fx ઇન્ટુ gx dx ઇઝ ઇક્વલ ટુ, નિયમ આ રીતે, fx અચળ, gx નું સંકલન કરવાનું, fx અચળ gx નું સંકલન માઇનસ મોટું સંકલન. કેવું? મોટું સંકલન. એની અંદર મોટો કૌંસ, પછી d by dx of fx, fx નું વિકલન, પછી પાછું ફરીથી gx નું વિકલન. આ બધું જ પતી જાય પછી પાછું સંકલન. આને કહેવાય ખંડશઃ સંકલનનો નિયમ. fx અચળ, gx નું સંકલન માઇનસ મોટું સંકલન, અંદર મોટો કૌંસ, પછી જે અચળ રાખ્યું છે fx એનું વિકલન, પછી gx નું સંકલન, અને આખું પૂરું થાય પછી dx એટલે એનું પણ સંકલન. આ ખંડશ સંકલનનો નિયમ છે. પણ આ જ નિયમમાં હું u અને v ની રીતે લખું. માની લો કે હું fx તરીકે u લેવામાં આવે, gx તરીકે આપણે v લઈએ, બરાબર? ધારો કે fx ઇઝ ઇક્વલ ટુ u and gx ઇઝ ઇક્વલ ટુ v. તો શું થશે? ઇન્ટિગ્રેશન u ઇન્ટુ v dx ઇઝ ઇક્વલ ટુ u અચળ, v નું સંકલન, મોટું સંકલન, પછી d by dx, u નું વિકલન, v નું સંકલન અને એનું પણ સંકલન એટલે dx. u ઇન્ટુ v, u અચળ, v નું સંકલન માઇનસ મોટું સંકલન du by dx, v નું સંકલન, આખું પદ પૂરું થઈ જાય પછી એનું પણ સંકલન. આ ખંડશ સંકલનનો નિયમ. હવે આ નિયમની અંદર u અને v ની પસંદગી કેવી રીતે કરવાની? એવું કઈ કહેવાય ને કે ભાઈ આને u ને આને v, એક પ્રોપર નિયમ છે u અને v ની પસંદગી કરવા માટેનો.
યુ અને વી ની પસંદગી કરવા માટેનો એક પ્રોપર નિયમ છે. એ નિયમ કંઈક આ રીતે છે કે કોને યુ અને કોને વી કહેવાનું. તો જેનું સરળતાથી વિકલન થતું હોય, જેનું સરળતાથી વિકલન થતું હોય તેને યુ કહેવાનો, અને જેનું સરળતાથી સંકલન થતું હોય તેને વી કહેવાનું. જેનું સરળતાથી વિકલન થતું હોય તેને યુ, અને જેનું સરળતાથી સંકલન થતું હોય તેને વી. આ તો એક છે, પણ એ સિવાય પણ બીજો એક નિયમ છે. એ નિયમ આ રીતે છે: L I A T E. લિએટ LIATE. આ નિયમના અનુસારે તમે યુ અને વી ની પસંદગી કરી શકો છો. તો આ નિયમ પ્રમાણે L એટલે શું? L એટલે લઘુગણકીય વિધેય. કેવું વિધેય? લઘુગણકીય વિધેય. લોગેરિધમ ફંક્શન. બરાબર? લોગેરિધમ ફંક્શન ની અંદર કોણ આવી શકે? લોગેરિધમ ફંક્શન ની અંદર log x આવી શકે, log 2x આવી શકે, log x². આ બધા વિધેયો આની અંદર આવશે. આ બધા લોગેરિધમ ફંક્શન કહેવાશે. I એટલે ઇન્વર્સ. I એટલે ઇન્વર્સ એટલે પ્રતિવિધેય. એટલે પ્રતિવિધેય. તો પ્રતિવિધેય કયા કયા આપણને ખ્યાલ છે? sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ, tan ઇન્વર્સ x, tan ઇન્વર્સ x², cot ઇન્વર્સ x³. આ બધા પ્રતિવિધેયો કહેવાશે. કેપિટલ A એટલે એરિથમેટિક ફંક્શન, એલ્જેબ્રા ફંક્શન, એટલે કે એને બીજગણિતીય વિધેય પણ કહેવામાં આવે છે. તો બીજગણિત વિધેયની અંદર કોણ આવી શકે? x, x², x³ 2x + 1 √x. બરાબર? આ બધા વિધેયો કેવા આવશે? બીજગણિતીય વિધેય આવશે. t એટલે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન. ટ્રિગ્નોમેટ્રી ફંક્શન એટલે આપણા ત્રિકોણમિતીય વિધેયો. કેવા વિધેયો? ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયની અંદર sin x, sin²x, sin2x, cos x, cos 2x એ બધા. ત્યાર પછી e એટલે ચલ ઘાતાંકીય વિધેય કહેવામાં આવે છે. e એટલે ચલ ઘાતાંકીય વિધેય, એક્સપોનેન્સ ફંક્શન. એની અંદર તમારી જોડે ચલ ઘાતાંકીય વિધેયની અંદર e⁻x, a⁻x, 3⁻x, 7⁻x, e⁻2x. આ બધા ચલ ઘાતાંકીય વિધેયો કહેવાય. તો આ ક્રમમાં જે પહેલા આવતો હોય તેને u, અને જે બીજો આવતો હોય તેને v કહેવાય. આ ક્રમમાં જે પહેલા આવે તે u, અને જે બીજો આવે તેને v કહેવાય. એટલે પહેલા તો તમારે u અને v ની પસંદગી કરવાની. બરાબર? u અને v ની પસંદગી થયા પછી આ ખંડસ સંકલનનો નિયમ એપ્લાય કરવાનો. ઓકે? નિયમ યાદ રહ્યો? યાદ રહી જશે. u * v, u અચળ, v નું સંકલન માઈનસ મોટું સંકલન, u નું વિકલન, v નું સંકલન, અને આખા પદનું સાદુરૂપ આપ્યા પછી ફરીથી સંકલન કરવાનું. ઓકે? ક્લિયર? અને કયા ક્રમમાં પસંદગી કરીશું? LIATE. આમાં જે પહેલા આવે તે u, અને જે પછી આવે તેને v કહેવાનું. ઓકે? દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે. ઇન્ટિગ્રેશન ઓફ x into log x. આ રીતનો દાખલો છે. x into log x. તો આમાં u કોને કહીશું, v કોને કહીશું? તો પહેલા વિધેય ઓળખવું પડે. કે x એ શેમાં આવશે? log x શેમાં આવશે? તો x એ બીજગણિતીય વિધેયમાં આવશે, અને log x એ લઘુગણકીય વિધેયમાં આવશે. તો પહેલા કોણ આવ્યું? લિએટના ક્રમમાં સૌથી પહેલું કોણ છે? લઘુગણકીય. અને પછી કોણ છે? એરિથમેટિક. તો તમારે u તરીકે કોને લેવાના?
u તરીકે તમારે log x ને લેવાના અને v તરીકે કોને લેવાના x ને. એટલે સૌથી પહેલું કામ તમારે વિધેયને ઓળખવાનું હશે. દાખલા તરીકે તમારી જોડે કોઈ દાખલો છે sin x * x² નો દાખલો છે. તો હવે આમાં u અને v કોને કહીશું? તો પહેલા વિધેય ઓળખી કાઢો. sin x ત્રિકોણમિતીય વિધેયમાં આવશે, આમાં x² એરિથમેટિકમાં આવશે, બરાબર. x² એલ્જીબ્રા એરિથમેટિક ફંક્શનમાં આવશે. તો આ ક્રમમાં પહેલું કોણ આવે છે? a અને પછી કોણ આવે છે? t. તો u તરીકે કોની પસંદગી કરીશું? x² ની. અને v તરીકે કોની પસંદગી કરીશું? sin x ની. u અને v ની પસંદગી કરતા આવડી જાય અને આગળના 7.2 7.3 7.4 અને સ્વાધ્યાય 7.1 આવડતું હોય એટલે 7.6 આવડી ગયું ભાઈ. આગળનું સ્વાધ્યાય આવડતું હોય ને u અને v ની પસંદગી કરતા આવડતું હોય, આ નિયમ યાદ રહી ગયો હોય એટલે 7.6 તમારું પૂરું ભાઈ. બરાબર, ક્લિયર? તો જો હવે આપણે 7.6 ની વાત કરીએ. હવે સ્વાધ્યાય 7.6 ની શરૂઆત કરીએ. બહુ સહેલું સ્વાધ્યાય છે. ખાલી u અને v ની પસંદગી કરતા આવડી જાય એટલે સ્વાધ્યાય પૂરું. x * sin x, x * sin x dx. તો પહેલા u અને v ની પસંદગી કરીએ. u અને v ની પસંદગી કરતા પહેલા આપણે વિધેયને ઓળખવું પડે કે ભાઈ આ વિધેયો x એટલે કયું વિધેય, sin x એટલે કયા પ્રકારનું વિધેય. x એટલે એરિથમેટિકમાં આવશે, sin x એટલે ત્રિકોણમિતિમાં આવશે, ટ્રિગ્નોમેટ્રી. તો આપણો જે ક્રમ છે કયો છે? LIATE. તો આ ક્રમમાં જે પહેલો આવે a, તો પહેલો a આવે છે, ત્યાર પછી t આવે છે. એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે મારે u તરીકે x ની પસંદગી થશે અને v તરીકે sin x ની પસંદગી થશે. હવે નિયમ એક બે દાખલાની અંદર આપણે નિયમ લખીશું, પછી નિયમ નહીં લખો તો પણ વાંધો નથી, બરાબર. અને બધા દાખલામાં નિયમ લખશો તોય કોઈ વાંધો નથી. તો નિયમ આ રીતે છે: u અચળ, v નું સંકલન માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં du/dx, v નું સંકલન એનું પણ સંકલન એટલે dx. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ. u તરીકે આપણે શું લીધેલું છે? x. v તરીકે શું લીધેલા છે? sin x. એટલે x ઇન્ટિગ્રેશન sin x dx માઇનસ ઇન્ટિગ્રેશન du/dx. u એટલે x એટલે d/dx x, પછી ઇન્ટિગ્રેશન v એટલે sin x એટલે sin x dx અને એનું પણ સંકલન એટલે dx. મૂકી દીધી u અને v ની કિંમતો. હવે સંકલન થતું હોય ત્યાં સંકલન ને વિકલન થતું હોય ત્યાં વિકલન. તો x એમના એમ, sin x નું સંકલન, sin નું સંકલન માઇનસ cos, x નું x પ્રત્યે વિકલન 1, sin નું સંકલન માઇનસ cos એટલે માઇનસ બહાર આવશે એટલે સંકલન cos x dx માઇનસ x into cos x પ્લસ ઇન્ટિગ્રેશન cos x dx. હવે સંકલન કરી દઈએ તો માઇનસ x into cos x, cos નું સંકલન sin x. બધા જ સંકલનો પૂરા થઈ ગયા. બધા જ સંકલન પૂરા થઈ જાય પછી છેલ્લે પ્લસ c લખવાનું, બરાબર. આમ તો ટોટલ આપણે 3 વખત સંકલન કરીએ છીએ. તો 3 વખત સંકલન કરીએ તો 3 વખત સ્ક્વેર અચળ આવવા જોઈએ, c1 c2 c3, પણ આપણે બધા લખતા નથી. છેલ્લે બધા જ સંકલન પૂરા થઈ જાય એટલે પ્લસ c લખી દેવાનું. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે સૌથી પહેલી વાત તમારે u અને v ની પસંદગી,
પછી આ નિયમ લખવાનો, નિયમની અંદર u ની કિંમત v ની કિંમત મૂકો, સંકલન કરવાનું, વિકલન કરવાનું, સંકલન કરવાનું અને પછી એનું સાદુરૂપ આપીને ફરીથી સંકલન કરવાનું. ક્લિયર? કોઈક દાખલા એવા પણ છે કે જેની અંદર એક કરતા વધારે વખત પણ ખંડક સંકલનનો નિયમ ઉપયોગમાં લેવો પડે છે. એવા પણ દાખલા આવશે, ગભરાશો નહીં, આવશે તારની વાત તારે. બીજો દાખલો x into sin 3x, x into sin 3x. ચલો પહેલા u અને v ની પસંદગી કરી નાખો ભાઈ. ચલો બોલો, કોને u કહું કોને v કહું? પહેલા વિધેય તો ઓળખો. x એટલે એરિથમેટિક, sin 3x એટલે ટ્રિગ્નોમેટ્રી. એટલે પહેલા u a એરિથમેટિક માં આવશે ને x, અને sin 3x આમાં આવશે એટલે a પેન અને પછી t. એટલે મારે u તરીકે x લઈશું અને v તરીકે શું લઈશું? sin 3x. હવે નિયમ લખી કાઢીએ. પહેલા u અચળ, v નું સંકલન માઈનસ મોટું સંકલન મોટા કૌંસમાં du by dx, v નું સંકલન આખું સંકલન પૂરું થઈ ગયું dx. હવે નિયમ લખી કાઢ્યા પછી એની અંદર કિંમતો મૂકી દઈએ. કિંમતો એટલે u અને v નું પદ મૂકી દઈએ. u એટલે x, એટલે x ઇન્ટિગ્રેશન v dx, v એટલે sin 3x, v એટલે sin 3x dx, મોટું સંકલન d by dx of x ઇન્ટિગ્રેશન v dx, v એટલે sin 3x એટલે અહીંયા sin 3x dx. ક્લિયર? હવે સંકલન કરી દઉં તો sin નું સંકલન માઈનસ cos એટલે માઈનસ x into cos 3x upon 3, x નું x પ્રત્યે વિકલન 1, sin 3x નું સંકલન માઈનસ cos 3x upon 3 dx. હવે આ માઈનસ 1/3 બહાર આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે માઈનસ x cos 3x upon 3 પ્લસ 1/3 ઇન્ટિગ્રેશન cos 3x dx. હવે cos 3x નું સંકલન કરી દઉં. cos 3x નું સંકલન તો માઈનસ x cos 3x upon 3 એમના એમ. cos નું સંકલન sin 3x upon 3 સંકલન પૂરું એટલે પ્લસ c, એટલે એની ઉપરથી માઈનસ x cos 3x upon 3 પ્લસ sin 3x upon 9 પ્લસ c. ક્લિયર? ઓકે, આ આપણો ફાઇનલ જવાબ આવ્યો. ચલો ત્રીજો દાખલો integration x square into log x dx. integration x square into e raised to x છે, e raised to x dx. ચલો પહેલા u અને v ની પસંદગી. તો x square એરિથમેટિક માં આવે, e raised to x એક્સપોનેન્શિયલ ફંક્શન ચલ ઘાતાંકીય વિધેયમાં આવશે. તો પહેલા a અને પછી e, એટલે u તરીકે x² લઈશું, u તરીકે x² લઈએ અને v તરીકે શું લઈએ? e raised to x. હવે u અને v ની પસંદગી થઈ ગઈ એટલે હવે નિયમ લખી કાઢો. u ઇન્ટિગ્રેશન v dx માઈનસ ઇન્ટિગ્રેશન du by dx ઇન્ટિગ્રેશન v dx એનું પણ સંકલન એટલે dx. કિંમતો મૂકી દઉં. u એટલે x², તો x² ઇન્ટિગ્રેશન e raised to x dx માઈનસ ઇન્ટિગ્રેશન du by dx એટલે d by dx of x² ઇન્ટિગ્રેશન e raised to x dx એનું પણ સંકલન એટલે dx.
હવે e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x એટલે x² ઇન્ટુ e રેઝ ટુ x. હવે x² નું વિકલન 2x e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x dx e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x. ક્લિયર? હવે આ 2 સંકલનની બહાર એટલે x² ઇન્ટુ e રેઝ ટુ x 2 અચળ સંકલનની બહાર એટલે x ઇન્ટુ e રેઝ ટુ x dx. ક્લિયર? તો હવે શું થયું છે ધ્યાનથી જુઓ ફરીથી. તમારે હવે અહીંથી ફરીથી ખંડક સંકલનનો નિયમ વાપરવો પડશે. મેં કીધેલું ને કે અમુક દાખલા એવા છે કે જેમાં એક કરતા વધારે વખત ખંડક સંકલનનો નિયમ વાપરવો પડે. તો હવે અહીંથી હું ખંડક સંકલનનો નિયમ ફરીથી વાપરીશ. કોના માટે? આના માટે. ઓકે, ખ્યાલ આવે ને દાખલાઓમાં? બહુ સહેલા દાખલા છે. આગળ દાખલો ગણીએ તો x² ઇન્ટુ e રેઝ ટુ x m ના m x² ઇન્ટુ e રેઝ ટુ x m ના m -2. હવે આના માટે ખંડક સંકલનનો નિયમ ફરીથી વાપરીએ. એટલે ફરીથી મારે u અને v ની પસંદગી કરવી પડે. સ્વાભાવિક છે કે x ને હું u તરીકે લઈશ કારણ કે એરિથમેટિકમાં છે અને e રેઝ ટુ x એ ચલ ઘાતાંકીય વિધેય છે એટલે લિયેટના ક્રમની અંદર x પહેલા આવશે અને પછી e રેઝ ટુ x આવશે. એટલે પહેલા a આવે છે પછી t આવે છે. તો u તરીકે x. હવે નિયમ લખવાની જરૂર નથી તમારે. આ નિયમ ફરીથી અહીંયા લખવાની જરૂર નથી. બરાબર? તો u અચળ એટલે x અચળ v નું સંકલન એટલે e રેઝ ટુ x dx મોટું સંકલન મોટા કૌંસની અંદર d by dx of x v નું સંકલન આખું સંકલન પૂરું એટલે dx. અને આ પાછો આ મોટો કૌંસ તો પૂરો કરવાનો ના હોય. આ તો પાછો આપણે પૂરો કરવો પડે ને કૌંસ. ક્લિયર? હવે સંકલન થતું હોય ત્યાં સંકલન, વિકલન હોય ત્યાં વિકલન. તો જુઓ x² ઇન્ટુ e રેઝ ટુ x m ના m 2 x m ના m e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x x નું x પ્રત્યે વિકલન 1 e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x dx. 1 નો આની જોડે ગુણાકાર કરીશું એટલે કે એનું એ જ પદ આવશે એટલે x² e રેઝ ટુ x -2 x e રેઝ ટુ x ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x dx. હવે e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x એટલે આ રીતે લખી શકાશે x² ઇન્ટુ e રેઝ ટુ x -2 x ઇન્ટુ e રેઝ ટુ x e રેઝ ટુ x આખું સંકલન પૂરું એટલે પ્લસ c. હવે આ 2 નો અંદર ગુણાકાર કરી દઉં તો x² ઇન્ટુ e રેઝ ટુ x -2x e રેઝ ટુ x માઇનસ પ્લસ 2 ઇન્ટુ e રેઝ ટુ x પ્લસ c. ક્લિયર? દાખલો સિમ્પલ છે. દાખલા બે એવું કઈ છે નહીં પણ એક કરતા વધારે વખત આપણે ખંડક સંકલનના નિયમનો ઉપયોગ કરવો પડ્યો. જો હવે ચોથો દાખલો લઈએ. ચોથો દાખલો પણ ઘણો સિમ્પલ જ છે. તો ચોથા દાખલાની અંદર ચોથા દાખલામાં x ઇન્ટુ log x આપણો ચોથો દાખલો છે ઇન્ટિગ્રેશન x ઇન્ટુ log x dx. ચલો ત્યારે પહેલા u અને v ની પસંદગી. તો u તરીકે શું લઈશું? log x અને v તરીકે x. કેમ? કારણ કે લોગેરિધમ ફંક્શન પહેલા આવશે એરિથમેટિક પછી આવશે એટલે LIATE ના ક્રમમાં log x પહેલા આવવાનું છે એટલે u તરીકે log x અને v તરીકે x. ચલો ત્યારે નિયમ લખી કાઢીએ. u અચળ
v નું સંકલન માઇનસ મોટું સંકલન du by dx, v નું સંકલન આખું સંકલન પૂરું એટલે dx. હવે આમાં કિંમતો મૂકી દઉં. u એટલે log x ઇન્ટિગ્રેશન x dx માઇનસ મોટું સંકલન dy dx of log x ઇન્ટિગ્રેશન x dx અને એનું પણ સંકલન એટલે dx. તો log x m ના m, x નું સંકલન x square by 2, x નું સંકલન x square by 2, log x નું વિકલન 1 upon x, x નું સંકલન x square by 2 અને અહીંયા dx. હવે આ 2 અચળ એટલે સંકલનની બહાર મૂકી દઉં. તો log x into x square by 2 minus 1 by 2 x dx. હવે x નું સંકલન એક x ઉડી ગયો, ખ્યાલ આવ્યો ને, એટલે એક x બાકી રહ્યો. અને હવે x નું સંકલન x square by 2. તો હવે આ રીતે લખી શકાય x square by 2 into log x minus x square by 2 into log x, કશો વાંધો નહીં, minus 1 by 2 x નું સંકલન x square by 2 બધું જ સંકલન પૂરું એટલે પ્લસ c. હવે આનું સાદુરૂપ આપીએ તો આ રીતે જવાબ આવશે x square by 2 into log x minus x square by 4 plus c. આ 2 into 2 એટલે 4. ક્લિયર? જો હવે પાંચમો દાખલો લઈએ. પાંચમો દાખલો છે આપણો x into log 2x નો ઇન્ટિગ્રેશન x into log 2x dx. બરાબર? અહીંયા log x છે, જ્યાં log 2x છે. બોલો તમારું મન શું કહે છે? મારું મન એવું કહે છે કે આની પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ. આ જ રીતે આખો દાખલો ગણવાનો છે. શું જવાબ આવે એ તમારે વિચારવાનો છે. બરાબર? એટલે હું વિચારું છું કે આ દાખલો હોમવર્ક ની અંદર, સેલ્ફ વર્ક ની અંદર આપી દઈએ. ઓકે, હવે છઠ્ઠો દાખલો. છઠ્ઠો દાખલો છે ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર ઇન્ટુ log x dx. આ પણ સહેલો જ છે, પણ છતાં પણ હું કરાવી દઉં છું. બોલો u અને v ની પસંદગી પહેલા સૌથી પહેલું કામ લોગેરિધમ ફંક્શન એટલે n હોય ગયું, x સ્ક્વેર એટલે એરિથમેટિક. તો કોણ પહેલા આવ્યું? લોગેરિધમ. એટલે u તરીકે કોને લઈશું? log x ને. અને v તરીકે કોને લઈશું? x સ્ક્વેર. હવે નિયમ કઈ ગયો? આઈડિયો. u અચળ v નું સંકલન એટલે કે u અચળ v નું સંકલન માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં du by dx, v નું સંકલન આખું સંકલન પૂરું થઈ જાય એટલે dx. હવે આમાં કિંમતો મૂકી દઉં. u એટલે log x, u એટલે log x ઇન્ટિગ્રેશન v એટલે x સ્ક્વેર dx, du by dx એટલે d by dx of log x. ક્લિયર? v નું સંકલન એટલે x સ્ક્વેર dx આખું સંકલન પૂરું એટલે dx. હવે log x m ના m, x સ્ક્વેર નું સંકલન x ક્યુબ by 3, log x નું વિકલન 1 upon x, x સ્ક્વેર નું સંકલન x ક્યુબ by 3 dx. હવે શું થઈ જશે? 3 સંકલનની બહાર એટલે log x into x cube upon 3 minus 1 by 3 x square dx. હવે આપણે
x સ્ક્વેર નું સંકલન તો log x m ના m x ક્યુબ બાય 3 માઇનસ શું થાય x સ્ક્વેર નું સંકલન x cube by 3 એટલે 1 બાય 3 ઇન્ટુ x ક્યુબ અપોન 3 પ્લસ c એટલે હવે ફાઇનલી જવાબ આવશે log x ઇન્ટુ x ક્યુબ બાય 3 માઇનસ x ક્યુબ અપોન 9 પ્લસ c ઓકે એટલે x સ્ક્વેર ઇન્ટુ log x x ક્યુબ ઇન્ટુ log x હોય કે ગમે તે હોય તો પણ આ જ રીતે દાખલો થઈ શકે ખ્યાલ આવ્યો ઓકે ચલો હવે આગળનો સાતમો દાખલો લઈએ x ઇન્ટુ સાઇન ઇનવર્સ x તો પહેલા તો u અને v ની પસંદગી કરી દઈએ આપણે તો u તરીકે કોને લઈશું અને v તરીકે તો આપણો જે ક્રમ છે L I A T E તો x એરિથમેટિક માં આવશે ઇનવર્સ એટલે sin ઇનવર્સ x એટલે I પહેલા આવે છે અને પછી a આવે છે એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે મારે u તરીકે sin ઇનવર્સ x લેવા પડે અને v તરીકે x લેવા પડે u અને v ની પસંદગી થઈ જાય પછી તમારે ખંડર સંકલનનો નિયમ વાપરી દેવાનો હવે હું એવું ધારી લઉં છું કે દરેક વિદ્યાર્થીને નિયમ યાદ રહી ગયો હશે જો યાદ રહી ગયો હોય તો નિયમ લખવાની કોઈ જરૂર છે નહીં બરાબર છતાં પણ હું તો દરેક દાખલામાં લખું જ છું બરાબર u ઇન્ટિગ્રેશન v dx મોટું સંકલન du by dx એનું પણ સંકલન v dx અને dx હવે u એટલે sin ઇનવર્સ x u એટલે sin ઇનવર્સ x ઇન્ટિગ્રેશન v એટલે x dx માઈનસ ઇન્ટિગ્રેશન d by dx u તરીકે આપણે શું લીધેલું છે sin ઇનવર્સ x અને v તરીકે શું લીધેલું છે x dx એનું પણ સંકલન એટલે dx હવે x નું સંકલન કરી દઉં તો sin ઇનવર્સ x નું સંકલન થઈ જશે x સ્ક્વેર બાય 2 sin ઇનવર્સ x નું વિકલન તો sin ઇનવર્સ x નું વિકલન 1 upon under root 1 minus x square યાદ છે ને સૂત્રો sin ઇનવર્સ x નું વિકલન 1 upon under root 1 minus x square અને x નું સંકલન x square by 2 આખું સંકલન પૂરું એટલે dx ક્લિયર હવે આ 2 અચળ એટલે સંકલનની બહાર મૂકી દઉં તો x square into sin inverse x upon 2 minus 1 by 2 integration x square upon under root 1 minus x square dx આ રીતનું પદ આવ્યું હવે આનું સંકલન કેવી રીતે ભાઈ તો હવે આનું સંકલન કરવા માટે તમારે આદેશ લેવો પડશે તો આ પદ માટે તમારે ફરીથી I1 એવું ધારી લેવું પડશે બરાબર I1 એવું ધારી લેવાનું એટલે કે આ રીતે લખીશું I is equal to આખું જે દાખલો છે તે I બરાબર છે એટલે I is equal to x square into sin inverse x upon 2 minus 1 by 2 into I1 plus C1 આને પરિણામ નંબર 1 જોજો બરાબર ભાઈઓ તથા બહેનો આના માટે અલગથી મારે સંકલન કરવું પડ્યું બરાબર એટલે કે જ્યાં I1 is equal to integration x square upon under root 1 minus x square dx ક્લિયર હવે આદેશ લઈ લઈશું x is equal to sin theta નો આદેશ લઈએ x બરાબર તો આદેશ લઈએ છે sin theta નો વિચારી જુઓ ધ્યાનથી
તો સાદુરૂપ ખૂબ સરળતાથી અપાશે. એટલે હવે આપણું વિકલન cos થીટા d થીટા. હવે I1 is equal to x square એટલે sin square theta upon under root 1 minus x square એટલે under root 1 minus sin square theta dx એટલે cos theta d theta. લખાય આ રીતે 1 minus sin square theta એટલે cos square theta થઈ જશે, વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે એટલે sin square theta upon cos theta અને ઉપરના cos theta એમના એમ. cos theta ઉડી જશે એટલે integration of sin square theta d theta. હવે sin square theta નું સંકલન કેવી રીતે ભાઈ? યાદ છે 1 minus cos 2 theta upon 2 આ સૂત્ર વાપરવું પડે. કયું સૂત્ર? 1 minus cos 2 theta upon 2 નું સૂત્ર વાપરવું પડે. હવે આ 2 અચળ સંકલનની બહાર એટલે ઇન્ટિગ્રેશન 1 minus cos 2 theta d theta. અને હવે સંકલન કરી દઉં. 1 નું સંકલન થીટા, cos નું સંકલન sin 2 theta upon 2 આખું સંકલન પૂરું એટલે પ્લસ c2. કારણ કે એકવાર c1 આવી ગયો છે એટલે બીજી વખત c2. હવે આદેશ કયો લીધેલો છે? x is equal to sin theta. અહીંયા તો sin 2 theta છે એટલે મારે કંઈક આવું લખવું પડશે 1/2 theta minus 2 sin theta into cos theta upon 2 plus c2. 2 ઉડી જશે તો 1/2 આ 1/2 ને અંદર લઈ લઈએ એટલે 1/2 into theta 2 ઉડી જશે એટલે sin theta under root 1 minus sin square theta upon 2 plus c2. હવે જે આપણે આદેશ લીધેલો છે x is equal to sin theta તો theta is equal to sin inverse x એ કિંમત હું આમાં મૂકી દઉં તો 1/2 sin inverse x sin theta એટલે x under root 1 minus x square upon 2 plus c2. આ કોની કિંમત આવી? આખી I1 ની કિંમત. આ કોની કિંમત આવી? I1 ની. અને હવે આ I1 ની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું અને આપણે ફાઇનલી જવાબ તરફ જઈશું આપણે. ઓકે, તો પરિણામ નંબર 1 પરથી I is equal to x square into sin inverse x upon 2 minus 1/2 into I1 minus 1/2 into I1 પણ I1 ની જગ્યાએ 1/2 sin inverse x minus x under root 1 minus x square upon 2 plus c2 અને plus c1. હવે આ -1/2 અંદર ગુણાકારમાં લઈ જઈએ એટલે આપણો ફાઇનલી જવાબ આ રીતે આવશે. માટે I is equal to x square into sin inverse x upon 2 minus sin inverse x upon 4 minus plus x under root 1 minus x square upon 4 અને આ પદ આની જોડે ગુણાકારમાં આવશે પણ હું અહીંયા c લખું છું. c એટલે c1 આ પદ આની જોડે એટલે -1/2 into c2 -1/2 into c2 plus c1 એની જગ્યાએ c એટલે આપણો ફાઇનલી જવાબ આવ્યો તેમ કહેવાય. કયો દાખલો હતો? જોરદાર દાખલો હતો ને. x into sin inverse x. આવો દાખલો x into cos inverse x નો પણ હોઈ શકે. આવો દાખલો x into tan inverse x નો પણ હોઈ શકે. બધામાં આ જ રીતે તમારે કરવું પડે.
હા, અહીંથી તમારે એવો કોઈ દાખલો કે અહીંથી તમારે સંકલન થઈ જતું હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી. સંકલન ના થતું હોય તો જ તમારે આદેશ લેવો પડે છે. આ રીતે ક્લિયર? મેં જે રીતે લખેલું છે તે જ રીતે લખજો. તમે તમારી બુદ્ધિ શક્તિનો ઉપયોગ આ દાખલામાં કરતા નહીં, કારણ કે આ દાખલો કદાચ 4 માર્કમાં પણ પૂછાઈ શકે ને પછી આપણે બુદ્ધિ વાપરીએ અને મેથડ પ્રમાણે આવતા ન હોય સ્ટેપ, બરાબર છે, મેથેમેટિકલી રીતે વસ્તુ સાચી ન હોય તો પછી ખોટી પડી શકે. ઓકે સ્ટુડન્ટ, હવે આગળનો દાખલો લઈએ. આગળનો દાખલો છે x ઇન્ટુ tan ઇન્વર્સ x. 8મો દાખલો, x ઇન્ટુ tan ઇન્વર્સ x. u અને v ની પસંદગી કરી લો પહેલા, બરાબર. તો u તરીકે tan ઇન્વર્સ x, કારણ કે ઇન્વર્સ અને એરેથમેટિક એટલે પહેલા i આવશે અને પછી a આવશે. એટલે u તરીકે tan ઇન્વર્સ x લઈશું અને v તરીકે x લઈશું. નિયમ લખી કાઢું હવે. u અચળ, v નું સંકલન માઇનસ મોટું સંકલન મોટા કૌંસની અંદર d by dx. ઓ યા, અહીંયા u પહેલા નિયમ લખું કાઢું, પછી v dx, એનું પણ સંકલન એટલે dx. હવે આમાં કિંમત મૂકી દઈએ. tan ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન x dx d by dx u એટલે tan ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન v એટલે x dx, એનું પણ સંકલન એટલે dx. હવે સંકલન કરી કાઢું તો tan ઇન્વર્સ x એમના એમ, x નું સંકલન x² by 2 માઇનસ ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x નું વિકલન તો 1/1 plus x², x નું સંકલન x² by 2 dx. ઓકે, હવે આ 2 છે તે સંકલનની બહાર મૂકી દઈએ, એટલે tan ઇન્વર્સ x into x² upon 2 minus 1 by 2 x² upon 1 plus x² અથવા x² plus 1 લખાય રીતે. હવે આનું આપણે સંકલન કરવાનું છે. તો હવે આપણે આનું સંકલન કરવા માટે 1 ઉમેરી દઈશું અને 1 બાદ કરી દઈએ, બરાબર. તો આ રીતે લખી શકાશે tan ઇન્વર્સ x into x² by 2 minus 1 by 2 ઇન્ટિગ્રેશન, આમાં 1 ઉમેરી દઈએ અને 1 બાદ કરી દઈશું upon x² plus 1 dx. હવે છેદ અલગ અલગ આપી દઈએ, અલગ અલગ સંકલન આપી દઈએ, એટલે tan ઇન્વર્સ x into x² upon 2 minus 1 by 2 ઇન્ટિગ્રેશન, આની નીચે આ પદ આવશે એટલે ઉડી જશે એટલે 1 dx થઈ જશે. આ -1 by 2 અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1 by 2 ઇન્ટિગ્રેશન 1/x² plus 1. ક્લિયર? એકનું સંકલન x થઈ જશે અને અહીંયા 1/x² plus a² નું સૂત્ર આવી જશે. એટલે તમે આ રીતે લખી શકો tan ઇન્વર્સ x into x² by 2 minus એકનું સંકલન x by 2 plus 1 by 2 tan ઇન્વર્સ x plus c. આનું સંકલન શું થાય? tan ઇન્વર્સ x, કારણ કે a બરાબર 1 છે એટલા માટે. ચલો હવે નવમો દાખલો. હવે નવમો દાખલો એ તમારે ગણવાનો છે હોમવર્કમાં. એની પાછળનું કારણ x into cos ઇન્વર્સ x નો દાખલો. બોલો, હમણાં જ આપણે ગણ્યો કે ના ગણ્યો?
કયો ગણ્યો x ઇન્ટુ sin ઇન્વર્સ x નો ગણ્યો એ જ રીતે x ઇન્ટુ cos ઇન્વર્સ x નો દાખલો ગણવાનો છે આને u અને આને v એટલે આ દાખલો તમારે સેર ફર્કની અંદર હોમવર્કમાં જાતે ગણવાનો છે ચલો 10મો દાખલો છે આપણો sin ઇન્વર્સ x નો સ્ક્વેર sin ઇન્વર્સ x નો સ્ક્વેર dx તો sin ઇન્વર્સ x નો સ્ક્વેર છે તો આ દાખલાની અંદર હું પહેલેથી જ આદેશ લઈ લઉં છું કારણ કે મને ખબર છે કે આગળ શું પરિસ્થિતિ થવાની છે બરાબર પણ માની લો કે તમને ન ખબર હોય અને તમે દાખલો સ્ટાર્ટ કરી દો તો કેવી રીતે સ્ટાર્ટ કરશો sin ઇન્વર્સ x નો સ્ક્વેર અહીંયા ઇન્ટુ માં કંઈ નથી એટલે 1 કહેવાશે ઇન્ટુ માં કંઈ નથી એટલે 1 તો કહેવાય હવે u અને v ની પસંદગી કરવાની તો સ્વાભાવિક છે કે તમારે આખું આ જે પદ છે તેને u કહેવું પડે કેમ આનું આપણે સંકલન તો જાણતા જ નથી આમે અને આ 1 છે તેને શું કહેવું પડે v કહેવું પડે બરાબર તો એ રીતે તમે દાખલો ગણવાની શરૂઆત કરશો તો પણ તમારે આગળ જતા આદેશ લેવો પડશે બરાબર ક્લિયર એટલે એ રીતે પ્રેક્ટિકલ કરવો હોય તો મને કોઈ વાંધો નથી પણ હું અહીંયા પહેલેથી જ આદેશ લઈ લઉં છું પહેલેથી જ હું આદેશની રીતનો ઉપયોગ કરી કાઢું છું બાકી પછી તમારી મરજી તો હું અહીંયા sin ઇન્વર્સ x is equal to theta ધારી લઉં sin ઇન્વર્સ x is equal to theta એટલે x is equal to sin theta હવે આનું વિકલન કરી દઉં તો dx is equal to sin નું વિકલન cos theta d theta ક્લિયર હવે આમાં કિંમત મૂકી દઉં તો I is equal to integration sin ઇન્વર્સ x નો સ્ક્વેર પણ sin ઇન્વર્સ x એટલે થીટા નો સ્ક્વેર dx એટલે cos theta d theta ક્લિયર હવે આપણે u અને v ની પસંદગી કરી દઈશું એટલે થીટા નો વર્ગ એટલે x સ્ક્વેર થયું કહેવાય એરિથમેટિક માં આવશે અને cos theta હશે એ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન માં આવશે એટલે તમારે અહીંયા u તરીકે LIATE એટલે આને u અને આને શું કહીશું v ચલો હવે નિયમ એપ્લાય કરું થીટા નો સ્ક્વેર અચર cos theta d theta માઈનસ મોટું સંકલન મોટા કૌંસમાં d theta upon d theta નો સ્ક્વેર ઇન્ટિગ્રેશન cos theta d theta એનું પણ સંકલન એટલે થીટા ક્લિયર એટલે નવા નિયમ લખવાની જરૂર નથી દરેકને નિયમ યાદ રહી જ ગયો છે બરાબર u v નું સંકલન માઈનસ મોટું સંકલન મોટા કૌંસમાં du by dx v નું સંકલન અને આખું પદ પૂરું થાય એટલે dx ક્લિયર હવે cos theta નું સંકલન sin theta થઈ જશે theta સ્ક્વેર નું વિકલન એટલે 2 theta થઈ જવાનું cos theta નું સંકલન sin theta d theta હવે આ 2 અચર એટલે સંકલનની બહાર એટલે theta સ્ક્વેર into sin theta minus 2 હવે આ બંને વચ્ચે ફરીથી ખંડક સંકરના નિયમનો ઉપયોગ કરો આ બંને વચ્ચે ફરીથી આપણે ખંડક સંકરનો નિયમ વાપરીએ તો theta અચર sin theta નું સંકલન માઈનસ મોટું સંકલન મોટા કૌંસમાં d theta upon d theta sin theta d theta d theta ક્લિયર હવે sin નું સંકલન theta સ્ક્વેર into sin theta minus 2 sin નું સંકલન થઈ જશે minus cos theta theta નું theta પ્રત્યે વિકલન 1 sin નું સંકલન માઈનસ એટલે આગળ પ્લસ થઈ જશે d theta અને sin નું સંકલન cos theta એટલે theta સ્ક્વેર into sin theta minus minus plus
2 theta cos theta minus 2 into sin theta plus c. ટૂંકમાં આમાં બે વખત ખંડક સંકલનના નિયમનો મેં ઉપયોગ કર્યો છે. હવે પહેલા તો જ્યાં cos theta આવતું હોય ત્યાં હું sin theta લખી દઉં. જ્યાં cos theta આવતું હોય ત્યાં હું sin theta, એટલે કે theta square into sin theta plus 2 theta, અહીંયા under root 1 minus sin square theta minus 2 sin theta plus c. હવે કિંમતો મૂકી દઈએ. sin theta એટલે x અને theta એટલે sin inverse x. sin theta એટલે x, sin theta એટલે x અને theta એટલે sin inverse x નો સ્ક્વેર પ્લસ 2 theta એટલે sin inverse x under root 1 minus x square, theta એટલે sin inverse x minus 2 sin theta એટલે x અને પ્લસ c. ક્લિયર? ખ્યાલ આવ્યો? એટલે કે 8મો દાખલો પણ સહેલો હતો, 9મો દાખલો હોમવર્કમાં આપ્યો અને 10મા દાખલાની અંદર આદેશ લીધો અને આદેશ લીધા પછી બે વખત ખંડક સંકલનનો નિયમ વપરાય છે. ઓકે, એટલે આ 10મો દાખલો હતો, 8, 9 અને 10. હવે આગળનો દાખલો 11મો દાખલો. इंटीग्रेशन x into cos inverse x upon under root 1 minus x square dx. ક્લિયર? આ રીતનો દાખલો છે. હવે આની અંદર તમારે પહેલા આદેશ લેવો પડશે તો સાદુરૂપ આપવામાં સરળતા રહેશે, મજા આવશે. તો કયો આદેશ લઈશું? સ્વાભાવિક છે કે જે પ્રતિવિધેય આપેલું છે એના બરાબર જ હું આદેશ લઈ લઉં. cos inverse x is equal to theta, તો x is equal to cos theta થઈ જશે. હવે આનું વિકલન, cos નું વિકલન minus sin theta d theta, cos નું વિકલન minus sin theta d theta. હવે આમાં કિંમતો મૂકી દઈએ. I is equal to integration x, x એટલે cos theta, cos inverse x એટલે theta, dx એટલે minus sin theta into d theta upon under root of 1 minus x square એટલે cos square theta. ક્લિયર? હવે આ માઇનસ છે એ इंटीग्रेशन ની બહાર મૂકી દઈએ તો थीटा into cos theta into sin theta upon 1 minus cos square theta એટલે sin square theta એટલે sin theta d theta. sin theta કેન્સલ થઈ જશે એટલે theta into cos theta d theta. ક્લિયર? હવે u અને v ની પસંદગી થઈ ગયું, એકદમ સિમ્પલ. u તરીકે આપણે થીટા ને લઈએ અને cos થીટા એટલે v ની v તરીકે cos થીટા, કારણ કે LIATE, બરાબર? એટલે u તરીકે થીટા લઈએ. જો u અચર, v નું સંકલન માઈનસ મોટું સંકલન, મોટા કૌંસમાં થીટાનું થીટા પ્રત્યે વિકલન, ઇન્ટિગ્રેશન cos થીટા d થીટા, સંકલન પૂરું એટલે થીટા, અને આખો મોટો કૌંસ પૂરો કયો? આવોય, કારણ કે આની આગળ માઇનસ હતા ને, એટલે આખો આ રીતે. હવે સંકલન કરી દઉં તો cos નું સંકલન sin થીટા માઇનસ થીટાનું થીટા પ્રત્યે વિકલન 1, cos થીટાનું સંકલન sin થીટા d થીટા. 1 into sin theta એટલે sin theta થઈ જવાના છે. તો sin નું સંકલન minus theta into sin theta m ના m minus minus plus cos theta સંકલન પૂરું એટલે plus c.
ક્લિયર? હવે આપણે આદેશ કયો લીધેલો છે? x = cos θ. તો આ sin θ છે એનું cos θ ની અંદર રૂપાંતર કરી દઉં એટલે -θ √1 - cos² θ પ્લસ cos θ પ્લસ c. કિંમત મૂકી દઈએ. cos θ એટલે x, θ એટલે cos ઇન્વર્સ x, એટલે આ રીતે લખી શકાશે માઇનસ થીટા ની જગ્યાએ cos ઇન્વર્સ x, 1 માઇનસ cos² θ એટલે x² પ્લસ cos θ એટલે x અને પ્લસ c. ક્લિયર? એટલે ખૂબ સ્ટાન્ડર્ડ દાખલો તો આ પણ. ચલો 12મો દાખલો. 12મા દાખલામાં છે x * sec² x dx. x * sec² x dx. u અને v ની પસંદગી. તો x તરીકે u લઈશું અને v તરીકે sec² x. કેમ? કારણ કે u તરીકે જો હું x લઉં તો આનું વિકલન સરળતાથી થઈ જાય. x નું x પ્રત્યે વિકલન 1 થવાનું છે, ખૂબ જ સરળતાથી થઈ જશે. અને v તરીકે sec² x ની પસંદગી કરું તો એનું પણ સંકલન ખૂબ સરળતાથી થઈ જાય. sec² x નું સંકલન tan x થઈ જાય છે, એ આપણે બધા જાણીએ છીએ. એટલે કે આનું સંકલન સરળતાથી થાય છે અને આનું વિકલન સરળતાથી થાય છે. એટલા માટે હું u તરીકે x અને v તરીકે sec² x ની પસંદગી કરું છું. ચલો હવે નિયમ. u અચળ, x અચળ, sec² x dx માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં dx upon dx ઇન્ટિગ્રેશન ઓફ sec² x dx સંકલન પૂરું એટલે dx. હવે sec² x નું સંકલન tan x થઈ જવાનું એટલે અહીંયા x * tan x. x નું x પ્રત્યે વિકલન 1, sec² x નું સંકલન tan x dx. જુઓ બહુ સિમ્પલ થઈ ગયો દાખલો આ તો. tan x નું સંકલન યાદ છે કે ભૂલી ગયા? tan x નું સંકલન log mod sec x. યાદ કરો, સૂત્રો 5 વાર લખેલા ને, બરાબર? હતો સહેલો દાખલો એકદમ. ચલો 13મો દાખલો. tan ઇન્વર્સ x. શું આપ્યું છે ને? માત્ર tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x એટલે એને આ રીતે લખાય tan ઇન્વર્સ x ઇન્ટુમાં 1 કહી દઈએ. જ્યારે એક વિધેય આપ્યું હોય ત્યારે તમારે ઇન્ટુમાં 1 કહી દેવાનું. હવે u અને v ની પસંદગી કરી દઉં તો આમાં u તરીકે હું tan ઇન્વર્સ x લઈશ. u તરીકે શું લઈશ? tan ઇન્વર્સ x અને v તરીકે 1. કારણ કે સહેલાઈથી tan ઇન્વર્સ x નું આપણે સંકલન જાણતા જ નથી ભાઈ. tan ઇન્વર્સ x નું સંકલન આપણે જાણતા નથી તો પછી એને v તરીકે તો લેવાય જ નહીં. તો સ્વાભાવિક છે કે મારે એને u તરીકે જ લેવો પડે, કારણ કે એનું વિકલન સરળતાથી થવાનું છે. બરાબર? એટલે હવે નિયમ એપ્લાય કરી દઉં. tan ઇન્વર્સ x એમના એમ 1 નું ઇન્ટિગ્રેશન માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં d/dx ઓફ tan ઇન્વર્સ x. એકનું સંકલન અને એનું પણ સંકલન. ક્લિયર? હવે એકનું સંકલન શું થઈ જશે? x એટલે x ઇન્ટુ tan ઇન્વર્સ x માઇનસ ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x નું વિકલન tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x². એકનું સંકલન x dx. ક્લિયર? એકનું સંકલન x tan ઇન્વર્સ x એમના એમ. tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x² ને એકનું સંકલન x. તો હવે આખું પદ આ રીતે થઈ ગયું કહેવાય
x into tan inverse x minus integration x upon 1 plus x square. બોલો હવે આનું સંકલન કેવી રીતે કરશો તમે? x upon 1 plus x square એનું સંકલન કેવી રીતે કરશો? યાદ કરો, આટલી બધી મેથડો ચલાવી છે. 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા. કેમ? છેદનું વિકલન ઉપર સેટ થઈ જવાનું છે, એટલે અહીંયા 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા. તો આ રીતે લખી શકાશે x into tan inverse x minus 1 by 2 d by dx 1 plus x square છેદમાં 1 plus x square dx. એટલે છેદનું વિકલન અંશમાં, એટલે એની ઉપરથી તમારો ફાઇનલી જવાબ આ રીતે લખાશે x into tan inverse x minus 1 by 2 log mod 1 plus x square plus c. ક્લિયર? આવો cot inverse x નો પણ દાખલો હોઈ શકે, ઇન્ટિગ્રેશન ઓફ cot inverse x એનો પણ દાખલો હોઈ શકે. એ આ રીતે જ થશે. હવે 14મો દાખલો લઈએ. બે દાખલા રહ્યા છે 14 અને 15. એ બંને દાખલાની વાત કરી લઈએ એટલે આપણું આજનું જે આ સેશન છે, આજનો જે વિડીયો છે એની સમાપ્તિ થાય. તો 14મો દાખલો અને 15મો દાખલો, બે દાખલા લઈએ. 14મો દાખલો આ રીતે છે x into log x નો સ્ક્વેર, x into log x નો સ્ક્વેર. હવે આમાં આપણે u અને v તરીકે કેવી રીતે પસંદ કરીશું? તો સ્વાભાવિક જ છે કે મારે u તરીકે log x નો સ્ક્વેર લેવો પડશે, કારણ કે આનું વિકલન ખૂબ જ સરળતાથી થવાનું છે. અને v તરીકે x ને લઈશું કારણ કે આનું સંકલન ખૂબ જ સરળતાથી થવાનું છે. અને તમે લિયેટનો ક્રમ વિચારશો, LIAT લિયેટનો ક્રમ વિચારશો તો પણ u તરીકે log x અને v તરીકે x ની પસંદગી કરવી ખૂબ સહેલી પડશે. તો જો હવે નિયમ પ્રમાણે log x નો સ્ક્વેર અચળ, v નું સંકલન માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં d by dx log x નો સ્ક્વેર ઇન્ટિગ્રેશન x dx અને એનું પણ સંકલન એટલે dx. ક્લિયર? હવે સંકલન કરી દઈએ. x નું સંકલન log x નો સ્ક્વેર m નો m, x નું સંકલન x સ્ક્વેર બાય 2 ઇન્ટિગ્રેશન. હવે આનું સંકલન તો 2 આગળ આવી જશે, 2 આગળ એટલે log x નું વિકલન 1/x અને x નું સંકલન x સ્ક્વેર બાય 2 dx. વિચારો થાય કે ના થાય? log x નો હોલ સ્ક્વેર એટલે સાંકળના નિયમનો ઉપયોગ કરવો પડે, ચેન રૂલ્સ. તો ચેન રૂલ્સ મુજબ આપણે પહેલા ઘાતાંકનું વિકલન, એટલે ઘાતાંક આગળ, ઘાતાંકમાંથી એક બાદ કરો એટલે 1, અને log x નું વિકલન 1/x અને x નું સંકલન થશે x સ્ક્વેર બાય 2. તો અહીંયાથી 2 ઉડી જશે, x ઉડી જશે. તો ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ઇન્ટુ log x નો સ્ક્વેર અપોન 2 માઇનસ x ઇન્ટુ log x dx. x ઉડી જાય એટલે x ઇન્ટુ log x. ક્લિયર? હવે આ બંને વચ્ચે ખંડક સંકલનનો નિયમ ફરીથી વાપરવાનો. ફરીથી ખંડક સંકલનનો નિયમ વાપરો તો x સ્ક્વેર ઇન્ટુ log x નો સ્ક્વેર અપોન 2, આ પદ આખું m નું m. હવે ખંડક સંકલનનો નિયમ ફરીથી વાપરીએ તો log x ને u કહેવો પડશે અને x ને v. તો log x m ના m, v નું સંકલન એટલે x નું સંકલન માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં d by dx of log x
અને એનું પણ સંકલન એટલે x dx, એનું પણ સંકલન એટલે dx. ક્લિયર? હવે સંકલન કરી દઉં તો x નું સંકલન પહેલા તો આ પદ એમનું એમ x સ્ક્વેર ઇન્ટુ log x નો હોલ સ્ક્વેર અપોન 2 આ પદ એમનું એમ માઇનસ અહીંયા log x એમના એમ x નું સંકલન x સ્ક્વેર બાય 2 log x નું વિકલન 1 અપોન x x નું સંકલન x સ્ક્વેર બાય 2 dx. હવે અહીંયાથી x ઉડી જશે 2 સંકલનની બહાર એટલે x સ્ક્વેર ઇન્ટુ log x નો સ્ક્વેર અપોન 2 માઇનસ અહીંયા log x એમના એમ ઇન્ટુ x સ્ક્વેર બાય 2 માઇનસ 1 બાય 2 ઇન્ટિગ્રેશન x dx. ઇન્ટિગ્રેશન x dx. હવે x નું સંકલન શું થઈ જશે x સ્ક્વેર બાય 2 એટલે આ રીતે આખું સ્ટેપ આવશે x સ્ક્વેર ઇન્ટુ log x નો સ્ક્વેર અપોન 2 માઇનસ ને અંદર લઈ લઉં જોડે જોડે તો માઇનસ અંદર લઈ જાઉં તો x સ્ક્વેર ઇન્ટુ log x અપોન 2 આ માઇનસ અને આ માઇનસ પ્લસ x નું સંકલન x સ્ક્વેર બાય 2 અને આ 2 એટલે x સ્ક્વેર બાય 4 પ્લસ c. આ એનો ફાઇનલી જવાબ આવ્યો તેમ કહેવાય. ઓકે, એટલે બે વખત ખંડક સંકરના નિયમનો ઉપયોગ કરવો પડ્યો. ચલો હવે 15મો દાખલો. 15મો દાખલો આ રીતે છે x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ log x dx. x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ log x dx. આમ તો હોમવર્કમાં આપી દઉં તો પણ ચાલે, પણ છતાં પણ ગણી કાઢીએ છીએ, એકદમ સહેલો જ છે. log x તરીકે u લઈ લઈશું, u તરીકે log x ની પસંદગી અને v તરીકે x સ્ક્વેર પ્લસ 1 ની પસંદગી. બરાબર? ખૂબ સહેલું પડશે. બરાબર? ચલો હવે log x એમના એમ x સ્ક્વેર પ્લસ 1 dx માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં d by dx log x ઇન્ટિગ્રેશન x સ્ક્વેર પ્લસ 1 dx આખું સંકલન પૂરું એટલે dx. ક્લિયર? સંકલન કરી કાઢીએ ત્યારે log x એમના એમ x સ્ક્વેર નું સંકલન x ક્યુબ બાય 3 એકનું સંકલન x log x નું વિકલન 1 અપોન x x નું સંકલન x ક્યુબ બાય 3 એકનું સંકલન x dx. હવે log x એમના એમ x ક્યુબ અપોન 3 પ્લસ x. હવે આ 1 અપોન x નો અંદર ગુણાકાર કરી દઈએ. 1 અપોન x નો અંદર ગુણાકાર કરો તો x સ્ક્વેર બાય 3 પ્લસ 1 થઈ જશે. વિચારી જુઓ બરાબર શું કર્યું? 1 અપોન x નો અંદર ગુણાકાર કરી દીધો તો x ઉડી જશે એટલે x સ્ક્વેર બાય 3 અને x અને આ 1 અપોન x એટલે 1. હવે સંકલન કરી દઉં તો log x ઇન્ટુ x ક્યુબ અપોન 3 પ્લસ x માઇનસ હવે આનું સંકલન કરું તો x સ્ક્વેર નું સંકલન x ક્યુબ અપોન 3 અને 1 3 તો છે એટલે 9 થઈ જશે. 1 નું સંકલન x પ્લસ c માઇનસ નો અંદર ગુણાકાર કરી દઉં તો log x ઇન્ટુ x ક્યુબ અપોન 3 પ્લસ x તો નીચે લખી દઈએ તો વ્યવસ્થિત સ્ટેપ આવી જાય આખે આખું ફાઇનલ. log x એમના એમ x ક્યુબ બાય 3 પ્લસ x માઇનસ x ક્યુબ અપોન 9 માઇનસ x પ્લસ c.
ક્લિયર? આ છે સ્વાધ્યાય 7.6 એના 1 થી 15 દાખલા. 1 થી 15 દાખલા તો તમારે હોમવર્કમાં એક વાર ગણવાના જ છે, એક વાર બે વાર, બરાબર, પણ એની સાથે સાથે આગળનું ઉદાહરણ નંબર 17, 18, 19, 20 ને 21. કયા? 17, 18, 19 ને 20. એટલે ઉદાહરણ નંબર 17, 18, 19, 20 અને 21. આ પાંચે પાંચ ઉદાહરણ પણ તમારે હોમવર્કમાં ગણવાના છે. ઓકે, એટલે ટોટલ કેટલા દાખલા થશે હોમવર્કમાં? 7.6 ના 15 દાખલા અને આ ભાઈ 5 એટલે 20 દાખલા તમારે ગણવાના છે. ઓકે સ્ટુડન્ટ, સારી રીતે પ્રેક્ટિસ કરજો, બરાબર, શાંતિથી સમજી વિચારીને લખજો. ન ખ્યાલ આવે તો મારો કોન્ટેક્ટ કરજો, હું ફોન ઉપર સમજાવી દઈશ. ઓકે સ્ટુડન્ટ, બાય.